આજરોજ પાદરા તાલુકાના ચોકારી ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરેલ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ચોકારી ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓને ચોકારી ગામમાં ચૂંટણી પ્રચાર નહીં કરવા દેવામાં આવે અને ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે ક્યારેય ચલાવી લેવાય નહીં। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી યુવાન સેના ગુજરાત સહમંત્રી બળવંત કોહિલ તેમજ યુવા સેના મંત્રી પંકજ પઢિયાર તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપને સમર્થન નહીં આપે। ચોકારી મુકામે સિકોતર માતાજીના મંદિરે ચોકારી ગામના ક્ષત્રિય સમાજના યુવા શક્તિ પ્રદર્શન માટે ટૂંકી નોટિસમાં આમંત્રિત કરેલા મારા યુવાન સાથી ગામના મિત્રો અને વડીલો આપ સૌ ટૂંકી નોટિસમાં બધા મંદિરે ભેગા થયા એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 2024 એટલે ચૂંટણીનું વર્ષ 2024માં આવતા મહિનાની 7મી તારીખે ચૂંટણી છે। આખા ગુજરાતમાં પડઘમ ચૂંટણીના વાગે છે। લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમજી રૂપાલા કેન્દ્રીય મંત્રી આગામી દિવસોમાં એક એમના નિવેદનમાં આપણા ક્ષત્રિય સમાજ વિશે બહુ થોડી ટિપ્પણી કરી છે। એ સમાજને આપણા ગુજરાતના અને હિન્દુસ્તાનના ક્ષત્રિય સમાજને આઘાત લાગ્યો છે। માટે આપણા સમાજને એક જ આહવાન છે કે રૂપાલા સાહેબની ટિકિટ આ ફોર્મ ભરાતા પહેલાં રદ થવી જોઈએ। એ જ અમારા સૌ ગુજરાતના ક્ષત્રિય સમાજની એક જ માગણી છે અને એ માગણી સરકાર સ્વીકારે, સંગઠન સ્વીકારે અને સમાજના અને સરકારના સરકાર સ્વીકારી લે અને ટિકિટ રદ કરે એ જ અમારી માગણી છે। એ જ સાથે જય ભારત, જય જવાન, જય કિસાન। જય માતાજી, જય ભવાની મિત્રો। ખાસ અત્યારે પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની માબેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ પૂરા રોષમાં છે। અલગ અલગ જગ્યાએ સંમેલન થઈ રહ્યા છે। રાજકોટની અંદર અત્યારે ગઈકાલે મહાસંમેલન જબરદસ્ત થયું, પરંતુ આ નેતાઓને ખાસ હું એક વાત કહેવા માગું છું પાકી કે રાજપૂતોનો ઇતિહાસ તમે હજુ સારી રીતે વાંચ્યો નથી અને કંઈક ભૂલા પડ્યા। વટવચન ખાનદાની માટે રાજપૂતોએ અમારા પૂર્વજોએ માથા આપ્યા છે અને માથા લીધા છે। મિત્રો, પાદરા તાલુકાની અંદર અલગ અલગ ગામોની અંદર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। આજ રોજ ચોકારી ગામે પંકજસિંહ અને બળવંતસિંહ બાપુની આગેવાનીની અંદર જબરદસ્ત વિરોધ પ્રદર્શન બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। મિત્રો, ખાસ હું આપ સૌને કહેવા માગું છું કે યુવા સેના ગુજરાત તરફથી હું એલાન કરું છું કે હજુ ટિકિટ રદ નહીં થાય તો ગામડે ગામડે અમે બેનર પોસ્ટર લગાવીશું। ખાસ હું કહેવા માગું છું કે અત્યાર સુધી અમે મોદી સાહેબને દિલથી મત આપ્યો છે। બીજા ઉલ્લુ બનાવવાની વાત અમારા બ્લડમાં નથી ભાઈ, પરંતુ મોદી સાહેબ ક્યાંક ને ક્યાંક આ ટિકિટ રદ કરવામાં કેમ પાછા પડે છે એ જ ખબર નથી પડતી મિત્રો। અને સંમેલન થયા પછી ઘણા બધા લોકોએ સમર્થન કર્યું છે, પણ મિત્રો ખાસ હું કહું છું કે હજુ તમારી મારા ક્ષત્રિય ભાઈઓને ખાસ અપીલ છે કે હજુ તમારી બુદ્ધિને સાચી જાળવો અને સમાજની સાથે રહો। સમાજ સર્વોપરી છે, આ સ્વાભિમાનની લડાઈ છે। તો તમામ મિત્રોને ખાસ પ્રાર્થના છે કે આ લડાઈની અંદર આપ સૌ મોટી સંખ્યામાં જોડાઓ।